તો કેમ છે બધાને મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે। આજે અમારે નીકળવાનું છે બધાને સોમનાથ સાસણ ગીર ને એ બધું રખડવાનું છે, ફૂલ વિઝિટ કરવાની છે, ફૂલ મોજ કરવાની છે અને ફૂલ એન્જોય કરવાનો છે। ફૂલ ફેમિલી જાય છે સાથે। હવે જો ગાડી છે ને રિવર્સ લઈ અને પાછી આગળ લઈ લઉં કારણ કે ત્યાંથી બધા થેલા ને એવું બધું ગાડીની ડેકીની અંદર બધું નાખી લઈએ, બરાબર। તો ફટાફટ ચાલો અને મજા આવવાની છે, બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો। આવું છે બધું પાણીના બોટલ ને બધું ભાઈ થેલા ને એવું બધું ઘાઈ ડેકી અંદર નાખી રાખજો। મેં ડેકી ખુલ્લી છે તો ભાઈ આવી બધી મહેનત કરું છું, જોઉં તમે યાર આ ઠેલો કવડો એટલો ભારી કહું હોય ઠેલો યાર। હાલો ભાઈ આપણા ઠેલા એકદમ છે ને લોડ થઈ ગયા છે ગાડીની અંદર અને કોમલબેન ને હીરીબેન ને હાલો ભાઈ જેટ કરો। ફાઇનલી આખું ઘર ભાઈ વરરાજા નો બેસી ગયો। જોવતા હરખ માતો નથી એ કઈ નાખતા હાવ। હાલો ભાઈ બે દી મોજ કરી આવ્યો, પછી વળી ધંધે સોટી જાઉં ભાઈ, બરાબર। સાસણ ગીરમાં વાહ ભાઈ વાહ। મમ્મી ભરત તાર પપ્પા ઈ જ કહેતા હતા કે બે દી નો મને ટાઈમ છે, તમે જ્યાં મને લઈ જાઓ અહીંયા લઈ જાજો ને પછી આપણે નથી। મેં કીધું બે દી મોજ કરી જ લેવાની છે પ્રધાન પપ્પા। પછી વળી ઘેર થોડુંક ચિંતા વાળું હોય ને કે હવે ઘેર છે ને રોટલા પાણીનું ના તે દુખી તો મૂર ના થાય તે રોજમાં ખાઈ આવો કા। પણ જૂની ભાષા બદલાવો હોટેલ કહેવાય બહુ ફેસિલિટી ભરત તાર પપ્પા છે ફેર હરમ આવે એમ થોડું કરાય ગયું। તો ભાઈ ઘરેથી નીકળી ગયા લગભગ 10-15 મિનિટ જેવું થઈ ગયું છે। સણોસરી ગામ વટી ગયા છે। અમારે ગાંગડીને પાટિયા બાજુ જ જવું હતું। મારા પપ્પા કે અહીંયા ટોલ નાકું દેવું જોશે, અમે એમ તો હિસાબીને દીકરા છે, બરાબર। તો હવે ટોલ નાકું ભરવું નથી એટલે રાવલ ઉપરથી થઈને જાય છે। સિસ્ટમ હે ભાઈ સિસ્ટમ। ભાઈ આ રસ્તો છે ને થોડોક આપણે ટકારિયા સુધી બહુ ખરાબ છે, પછી ત્યાંથી તો મસ્ત રોડ આવી જશે એટલે ઉપાધિ જેવું નથી। અહીંયા આપણી ગાડી બહુ નહીં હાલે, ધીમે આગળ જાઓ। તો ભાઈ આપણે આગળ જઈએ પહેલા થોડાક મસાલા લઈ લઈએ કારણ કે આગળ પછી સારા મસાલા મળે ના મળે કંઈ ખબર ના પડે, તો અહીંથી લેતા જઈએ। તો ભાઈ મસાલા લઈ લીધા છે રાવલ ગામમાંથી, બરાબર। અમારા ગામમાં સારા જડે અને રાવલમાં સારા જડે એટલે બે ઠેકાણાથી હું ગમે ત્યાંથી આ બાજુ જઈને એ બાજુ જ લઈ લઉં, આ બાજુ જઈને આ બાજુ લઈ લઉં, બરાબર। લઈ લીધા છે ફાઇનલી। હવે આગળથી નક્કી ના કહેવાય સારા જડે ના જડે। અને કોમલબેન ને હજુ નાસ્તો કરી દીધો છે ચાલુ, બરાબર। બિસ્કિટ ને મમ્મીને ઓછું ખાજો, ઓછું ખબર પડે બજેટમાં રહેવાનું છે, બજેટમાં બેદીમાં બેસી જાવ એમ। વાહ જા ભાઈ વાહ। પપ્પાએ મૂકી દીધી હો। આપણે મેલી દીધું પગ રાખીને આપણે બેહાય નહીં ભાઈ। બનાવો મસાલો બનાવો મસ્ત। ભાઈ છે ને હમણાં એક ગોટો થઈ ગયો હતો, ટૂંકમાં અમારે જવું હતું જુનાગઢ બાજુથી અને રસ્તો લઈ લીધો અમે સોમનાથ વાળો ડાયરેક્ટ। તો પાછા અમે ફરીને આવ્યા છીએ। હવે ટોલ નાકું એવું છે, મારા પપ્પા છે ને રિચાર્જ કરે છે, થઈ ગયું ટોલનું રિચાર્જ કરે છે, ટૂંકમાં ટોલનું રિચાર્જ મારે ખાલી થઈ ગયું છે, ખાલી 18 રૂપિયા જ હતા। તો થોડું રિચાર્જ કરી નાખો તો ટોલ નાકું ટપી જાય ભાઈ ને, ડબલ આપવા પડે ભાઈ, આમાં હિસાબે દીકરા છે ફૂલ। તો ભાઈ ફાઇનલી આપણે બાટવા ગામે પહોંચ્યા છીએ, બરાબર। અહીંથી હવે થોડોક જ પલો થાય છે જુનાગઢનો, બહુ જાજો થતો નથી, તો ઓન ધ વે છે અને મજા આવે। તો ભાઈ મારા મમ્મીને પીવી હતી ચા, એટલે ચા પી અર્જુનભાઈ તો વાં પી આવ્યા અંદર। પપ્પાને કહ્યું તાર પપ્પા કે ભરત લેતો આવે। ઓકે પહેલા હાલ કાંઈ પછી ગાડી જવા દો। જય ગાત્રા। તો ભાઈ અહીંયા છે ને આ ચીકુ ડાયરેક્ટ વાડીમાંથી આવે છે ને? ડાયરેક્ટ વાડીમાંથી। વાહ ભાઈ વાહ। બગીચો આ ઓલા બગીચામાં છે ને ભાઈ, આમાં તમને બગીચો દેખાય ને એમાંથી આવે છે, ડાયરેક્ટ વન પગ આવે છે, આપી દો। તો ભાઈ ચીકુ આવી ગયા છે, લાવો મને એક આપવા દો, આવવા દો। તમે એમ કહેજો નહીં છાયલું કેમ ના કાઢે, ગામડાના લોકો છાયલું ના કાઢે, એમને ખાવાનું। જય ગાત્રાણ મીઠી ના તાજો। વાહ ભાઈ વાહ। સુગંધ કેમ આવે? સુગંધ મસ્ત છે, મજા આવે એવું છે। ખાતો એકાદું કેવું છે મમ્મી? બહુ મીઠી। મારી મમ્મીને કિસ્મત જ નબળા છે, પેલું ચીકુ કાચું નીકળ્યું, મીઠા છે ને, બહુ અસર। વાહ ભાઈ વાહ। હાલો ભાઈ હાથ ઘીણાનો સમય થઈ ગયો છે ભાઈ, હાથ ઘીણા કરીને થાક્યા ભાઈ। હાલો ભાઈ ખુલી જાવ, સિમ ખુલી ગયું। અત્યારે અમે પહોંચી ગયા છીએ HFC હાઈવે ફૂડ કોર્ટર, ઓકે સોરી, HFC હાઈવે ફૂડ કોર્ટર ત્યાં અમે પહોંચી ગયા છીએ। અહીંયા અમે નાસ્તો પાણી કરવાના છીએ અને ત્યાં આપણા સબસ્ક્રાઈબર પણ છે અને અમે પણ એના વિડીયો જોઈએ છીએ, એ પણ અમારા વિડીયો જોઈએ છે। આપણી ફેમિલી આખી અંદર બેઠી છે, બધા લોકો અહીં બેઠા છે ને। કયું ને છે ને આ આપણે અંજલિબેન છે ને બધાને એમ કહે છે કે શું લેશો શું, મેનુ દઈ દીધા છે પણ આ કોઈ ઓર્ડર નથી કરતું હોય કે તમે કે બહાર કાઢ્યા જેવા નથી હો। તો આમાં ઓર્ડર કરો, એવડી તમને આમ શું કહેવાય એવડી સેવા આપે છે તો કંઈક તો ખાવું પડે કે નહીં? ગમે તને મજા આવે બપોરે ને અત્યારે તો ભાઈ કેટલા વાગ્યા છે? કેવડી બધી મહેમાન ગતિ કરે છે, એવડી બધી મહેમાન ગતિ ના હોય। વાહ ભાઈ વાહ। સેન્ડવિચ મગાવ્યું છે, જો જા ભાઈ
યાર થોડુંક ખાવ થોડુંક ખાવ અંજલિબેન અમારી ગતિ મહેમાન ગતિ બનાવી છે પણ અમે જ આજ બહુ ખાધું ને એટલે અમને બહુ તમાના નથી કે જગ્યા નથી કે જગ્યા કરી લેવાની તારીખે આ દિન કે થોડુંક આમ તને ફ્રીમાં ચડે છે જગ્યા કરી લે ને ગમે એમ કરી આજ બહુ માન ખાન છે ને એટલે થોડું ખાવું પડે નકર અંજલિબેન ને પુટલા કેમ કા ના મસ્ત તારા માટે ઓલું મગાવ્યું છે ઓલું ફિંગર ચિપ્સ ચા મારા પપ્પાને જોઈ કેવી મજા આવી વાતું પૂરી આજે હે ને મિત ને અહીંયા મજા મિત ને વાહ મીઠુભાઈ વાહ અમાર મિત આહિર વાહ અને આજે અમારી અંજલિ આહિર ઓલું નથી ઓલે અંજલિ વાળું ગીત અંજલિ બોલો ના કંઈક ડાયલોગ છે ઓલો દેવ પિક્ચર દેવ નથી અંજલિ તો અંજલિ આઈનું જ કહું ને ઈ મારી અંજલિ છે અત્યારે વાહ મારી ભેરી હે અને ખાસ મારી અંજલિને જોજો ઈ હે ઈ કોમેન્ટ કરજો એકવાર મારી ખાસ જીગર ધ્યાન બેનપણી કહું તો ઈ ને જી ગયો આમાં બધું આવી ગઈ અત્યારે અને આ માખી બે હે ને માખી હું મારું અંજલિ લોહી પી ગઈ હે અંજલિ આપણે લોહી પી ગયા માખી એટલે લગભગ અંજલિ હું આખી કોમલ ક્યાં બેઠો યો એ કેમ નહીં બેઠો થાકી ગઈ બિચારી દુખી બહુ તો આ છે ને બે નાટક કરે છે આમાં ગુલાબ જાંબુ ખાય છે બરાબર આ વરે આને ખવડાવે આને ખવડાવે મારે આ ડિસ્ટ્રિક્ટ ઉપર આવું એટલે મારે બધી છોકરીઓ પર પ્રેમ બહુ છે હતી ગતિ હા ઓલા ખેરે આવી ત્યારે રીટા હતી હા અને આજ ખેરે આવી તો અંજલિ હે હા હવે કઈને મારે હે ને મજા આવે વાહ હવે જો કઈ છેલ્લે કઈ વધતું નતું ને તો ચા પીએ છે હવે ને આજ આ મેન માણસ છે એટલે મારે થોડુંક આ એટીટિંગ ખાવું પડે કેમ કે આપણો આહીરનો શું થવું પડે એટીટિંગ હવે મન ભરત હોય જો અંજલિ તું કહી દે એ અહીંયા બેઠા છે એમને મારી ભેગી મજા આવે છે એટલે એ ખુશ છે એમ કેવા અને ભરત છે ને જો કે મારી કાઈ મેણી કાઢે મને ઓછાઈ બહુ પણ એમની એને ખબર છે કે મને આ શબ્દ બોલતા નહીં આવડે તોય બોલે તોય વારે ઘડીએ રિપીટ કરે મારું છે. सीखने वालों की कभी हार नहीं होती વાહ જોયું? આજે સપોર્ટમાં છે એટલે તારે ઉપાધિ નથી कहाँ से हो भैया नेपाल से वाह भाई वाह कितने साल से यहाँ पे हो अच्छा कैसा मजा आता है ना काम करके गुजरात में अच्छा लगता है कि नेपाल में दोनों जगह वाह भाई કે મારે આ બાજુ આવું ને ગિરનાર સોમનાથ ઉપર આવું ને એટલે મારે હે ને છોકરી પર પ્રેમ ભાવના વધુ છે વાહ કે ઓલે ખેરે આવી ત્યારે મઢડાઈ ગયા હતા અને મારે રિટર્ન ઘરે ગઈ હતી એ મારે આવી રીતના જ હતું અને પાછી મારે અંજલિ વાહ ભાઈ વાહ અને એને જ મારે હે ને મને જો કે ખવડાવ્યું ને આજ મારે એને ખવડાવવાનું છે આ લોકો કહ્યું ને મને એમ કહે છે કે અમને રીલ્સ શૂટ કરી દે બરાબર અમે એકબીજાને ગુલાબ જાંબુ ખવડાવી એ રીતના રીલ્સ શૂટ કરવી છે ને કોલમમાં નાખ્યું છે બેને અને આ જો કે આ ધીરી ધીરી હોટલ નથી આ મામૂલી હોટલ નથી બહુ ફાઇન હોટલ છે ને આ અંજલિની હોટલ છે ત્યાં આપણું એવું ચાન્સ લાગ્યું એટલે અરે હોટલ મારું હોટલ જો આ છે આ થોડુંક મારું એ મિત્ર મન ભર્યું એટલે હું છે ને આજ થોડીક ખુશ થઉં નકર મને જો કે હાથ દઈ ગયો ભાવે મેં નથી તો ભાઈ હોટેલેથી નીકળી ગયા છીએ ત્યાં નાસ્તો પાણી કર્યું હતું બહુ મજા આવી બહુ મહેમાનગતિ કરી બરાબર અને હવે અમે નીકળી ગયા છીએ રિસોર્ટ તરફ બરાબર રિસોર્ટમાં જવાનું છે આપણે અને રસ્તો જોવું જોઈએ એકદમ જંગલ વિસ્તાર છે કોઈ તમને જોવા ના મળે ભાઈ સાસણ ગીર ચાલુ થઈ ગયું તો ભાઈ ફાઇનલી આપણે સાસણના ગેટની અંદર એન્ટર થવાના નહીં થઈ ગયા થોડાક બાકી રહ્યા નાળાવાર આ ગેટ છે ઉપર જો સિંહ બેઠો દેખાય ગેટમાં છે વાહ ભાઈ વાહ અહીંયા છે ને એન્ટ્રી અલાઉડ નથી પણ હમણાં કરી નાખી છે બાકી અહીંથી એન્ટ્રી જ ના થવા દેતા ફાઇનલી ભાઈ આપણા રિસોર્ટે પહોંચી ગયા છીએ ધ લેન્ડ ઓફ લાયન વિલા બરાબર વાહ ભાઈ વાહ અહીંયા અમે બીજી વખત આવ્યા છીએ મારી ફેમિલી જોડે કોઈ દી નતો આવ્યો હું હાલો ટ્રેન લેતો જાઉં મજા આવશે તો ભાઈ ફાઇનલી આપણે રિસોર્ટે પહોંચી ગયા છીએ આ છે કંઈક આપણો રૂમ અને મમ્મી કેવી મજા આવે છે મજા આવે છે ને હવે છે ને તમને મારો આઈફોન બતાવી દઉં કારણ કે અમીરી દેખાડવી ફરજિયાત છે બરાબર અર્જુનભાઈ શું કરશે બાલ્કનીમાં બેઠા બાલ્કની બેઠા જોઈ છે બાર બધું વાહ ભાઈ વાહ બહારનો વ્યૂ શું છે આપણી વરના ગાડી અહીંયા પડી છે અત્યારે ટૂંકમાં છે ને અંધારું થઈ ગયું છે ને એટલે તમને બહુ મજા નહીં આવે બાકી આજા ભાઈ હું બાપા આ કેમેરો આમ પકડી રાખ રામ 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 આંગળી ના આવી ગયો અહીંયા થાકી જાઓ ભાઈ આવજો ભાઈ સાસણમાં સાસણમાં આવજો ભાઈ સાસણમાં મજા આવે જોઈ જજો આપણે નવાઈ ગયું અહીંયા આપણે ઠેલા પડ્યા ઠેલા પીડે ક્યાં ઠેલા તો ફાઇનલી ભાઈઓ બધાને ભૂખ લાગી ગઈ છે તો બધા નીચે છે ને જમવા જાય છે તો ચાલો
જમવા જઈ જમવા ઝાપટી આવી. ઝાપટિયાવા ઝાપટવા જવું છે ઝાપટવા વિચાર દેવા વાહ હાલો હાલો ફટાફટ હાલો ફાઇનલી ભાઈ જમવા બેસી ગયા છે ને મારા મમ્મીને સબસ્ક્રાઈબર મળી ગયા છે તો વાતો ચીતું મેં ચડી ગઈ હતી કાંઈ કાંઈ કરે છે ખાવું નથી તારે મમ્મી હે કે નથી ભૂખ લાગી વાહ ફટાફટ જમી જાઓ હાલો અમારા પપ્પા જઈ લે શું કરે હાથ લુવાનું છે મોં લુવાનું થોડું છે અમારે પાસે રૂમાલ ના હોય. આ ઢોકળી છે આ સેવ ટમેટા છે કઢી છે ખીચડી છે વાહ 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 મમ્મી વાહ મસ્ત છે ને ટેસ્ટ જોરદાર મમ્મી જોરદાર તને મજા આવે વાહ મને તો છે ને ઓલું સેન્ડવિચ વધારે ખવાઈ ગયું હતું ને ખાવાનું એટલે વાત થોડુંક જ ખાવું છે મારે બહુ નથી ખાવું ભાઈ મારા પપ્પાને છે ને નવા નવા ગધેડા હોય છે એને બુધાલાલ થઈ રહી છે તો બુધાલાલ લેવા જાઉં છું બરાબર અત્યારે હું રિસોર્ટથી અહીંથી લગભગ 1 કિલોમીટર 1.5 કિલોમીટર જેટલી દુકાન છેટી છે અને હું અત્યારે બુધાલાલ લેવા જાઉં છું ને અત્યારે વાગ્યા કેટલા તમને ખબર છે 11:12 થઈ છે બહુ જાજો આગી ગયા ચાલો ફટાફટ તો ગુડ નાઇટ બધાને અને આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઇક કરવાનું ભૂલજો નહીં હજી આપણે 2 દિવસ કન્ટિન્યુ મોજ કરવાની છે ફૂલ મોજ કરવાની છે અને અમે આવ્યા છીએ લેન્ડ ઓફ લાયન રિસોર્ટે બરાબર અને બહુ મસ્ત જગ્યા છે બહુ જોરદાર જગ્યા છે અને હું તો બીજી વાર આવ્યો છું અને હું કીધું આજ ફરે ફેમિલીને લઈને જાઉં તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય